સભામાં આવી અને કહે છે કે તેહી અવસર સુની શિવ ધનુ ભંગા આયહુ ભૃગુકુલ કમલ પતંગા. ક્રોધિત થઈને એકદમ લાલ પરશુરામજી એકદમ ગોરા છે, વર્ણે ગોરા છે, પણ ક્રોધિતથી લાલ થઈ ગયેલા કમલ પતંગા. અને ક્રોધિત થઈ અને જનકની સભામાં આવ્યા. અને જનકની સભામાં જોઈએ તો એટલા બધા રાજાઓ હતા. અને દેખી મહિપ સકલ સકુચાની બાજ ઝપટ જનુ લવા લુકાની. જેવી રીતે આ બધા રાજાઓ મહારાજો આ પરશુરામથી ડરી અને ઓલા બાજને જોઈને તેતરા છુપાઈ જાય ને એવી રીતે બધા રાજાઓ એકબીજાની પાછળ સંતાવા લાગ્યા. અને પરશુરામજી ક્રોધથી બોલ્યા કે જનક, આ બધા રાજા મહારાજોને કેમ ભેગા કર્યા છે? તે આટલા બધા ક્ષત્રિયો કેમ ભેગા કર્યા છે? તે તને ખબર નથી કે હું ક્ષત્રિયોનો દુશ્મન છું? પરશુરામજી ક્રોધિત થઈ ગયેલા અને બધા રાજાઓ થથડે બધા. અને પછી બધા એકબીજાને કહેવા લાગ્યા કે જનકજી આપણને પહેલાં કીધું હતું કે બધા નિજ નિજ ગૃહ જાઓ, બધા પોતપોતાને ઘરે જાઓ, કે એક હજુ જો નીકળી ગયા તો સારું હતું. હવે આપણો બાપ આપણો કાળ આવ્યો છે, હવે આ શું કરશે એનું કાંઈ નક્કી નથી. જો પરશુ શરૂ કરી દીધી તો એકે રાજાને જીવતા મૂકશે નહીં, કારણ કે 21 વાર તો એને નક્ષત્ર કરી દીધી છે. અને પરશુરામજી ક્ષત્રિયને જોઈને એમનું ખૂન ખોળી ઉઠતું. એટલે કે જનક, તે આટલા બધા રાજાઓને કેમ ભેગા કર્યા છે? તને ખબર નથી હું કોણ છું? અને મને ક્ષત્રિયોથી દુશ્મન છે, ક્ષત્રિયો મારા દુશ્મનો છે, તે કેમ બધા ભેગા કર્યા છે આપણા રાજાઓને? એટલે જનકજી કહે છે કે મહારાજ, મારી દીકરી સીતાના સ્વયંવર હતો, એટલે સ્વયંવરની અંદર મેં બધા રાજાઓને આમંત્રિત કરેલા છે, એટલા માટે. અને એટલામાં એમની નજર કે આ અવાજ ક્યાંથી આવ્યો હતો, અને ત્યાં એમની નજર શિવ ધનુષ્ય પર પડી. શિવ ધનુષ્યના 2 ભાગ થયેલા હતા. ક્રોધિત થઈ ગયા કે મૂર્ખ જનક, આ શિવ ધનુષ્ય કોને તોડ્યું છે? કોણ છે આ ધનુષ્યને તોડનારો? જલ્દીથી એને મારી સામે લાવ, નહીં તો તારા આખા રાજ્યને વિધ્વંસ કરી નાખીશ. જ્યાં સુધી તારું રાજ્ય છે, જનક કાન ખોલીને સાંભળ, જ્યાં સુધી તારું રાજ્ય છે ત્યાં સુધી બધા જ ને મૃત્યુની ઘાટ ઉતારી દઈશ. કે કોણે આ શિવ ધનુષ્યનો ભંગ કર્યો છે? એટલે પરશુરામને ક્રોધિત જોઈ અને ભગવાન શ્રી રામચંદ્રજીને સમજાવ્યું કે હવે હું સામે જાઉં એમની અને એમને શાંત કરું, કારણ કે ખબર નહીં પરશુરામજી શું કરી નાખશે. એટલે ભગવાન શ્રી રામચંદ્રજી સામે આવે છે અને એમના વખાણ કર્યા કે પ્રભુ, આપ તો બહુ મહાન છો, આપ તો સર્વશ્રેષ્ઠ છો, અને આ જે શિવ ધનુષ્ય તોડવાની તમે વાત કરી રહ્યા છો, આ શિવ ધનુષ્ય તોડવાનું કામ તમારું કોઈ દાસ જ કરી શકે. તમારા કોઈ દાસે જ આ કામ કર્યું છે. આજ સાંભળતા પરશુરામજી ક્રોધિત થઈ ગયા રામ ઉપર. અરે મૂર્ખ, દાસનું કામ છે સેવા કરવી, ધનુષ્ય તોડવું દાસનું કામ નથી. હે ને? તું દાસ કહે છે ને, તો દાસનું કામ શું હોય? સેવા કરવી. ધનુષ્ય તોડવું દાસનું કામ નથી. કોને તોડ્યું છે આ શિવ ધનુષ્ય? વિશ્વામિત્રજીને લક્ષ્મણજી ગયા એમની પાસે, અને લક્ષ્મણજીને કીધું કે પ્રભુ, મને આજ્ઞા આપો કે આ વ્યક્તિ મારા ટાઈપનો છે, આ રામ સામે રામને ગાંઠશે નહીં, મારા ટાઈપનો માણસ, એટલે મને આજ્ઞા આપો તો હું વચ્ચે જાઉં. એટલે વિશ્વામિત્રજી વિચાર કર્યો કે વાત બરાબર છે, કે સામે સામે લોડે લોડું ઘસાશે તો કાંઈક શાંત થાય. એટલે લક્ષ્મણજીને આજ્ઞા આપી કે જાઓ તમે. લક્ષ્મણજી વિશ્વામિત્રએ લાવ્યા અને ઓળખાણ કરાય કે પ્રભુ, આ સુમિત્રાનંદન લક્ષ્મણ છે. એટલું કહી ઓળખાણ કરાઈ વિશ્વામિત્રજી પાછા હટી ગયા.
લક્ષ્મણજી કહે છે કે આવા ધનુષ્ય તો મેં બાળપણમાં જ્યારે નાના હતા ને ત્યારે ઘણા આવા ધનુષ્ય તોડી નાખ્યા છે, અને એ સમય તો કોઈ કહેવા નહોતું આવ્યું, અને અત્યારે તમે કહેવા આવ્યા છો. હવે આ કેવું કામ કર્યું લક્ષ્મણજીએ? ઓલું સળગતું એમાં ઘી નાખવાનું કામ કર્યું લક્ષ્મણજીએ. પરશુરામજી ક્રોધિત થઈ ગયા કે અરે મૂર્ખ, તું આ ધનુષ્યને સાધારણ માને છે? આ ધનુષ્ય સાધારણ નથી, આ શિવ ધનુષ્ય છે, મહાન ધનુષ્ય છે, મહાન છે આ. એટલે લક્ષ્મણ કહે કે પ્રભુ, તમે જ મહાન કરી રહ્યા છો આને, અને આનો જ જવાબ તમારી પાસે છે. તમે જો આ ધનુષ્યને મહાન કહેતા હોય તો આને તોડવા વાળો પણ કોઈ સાધારણ હશે નહીં, આને તોડવા વાળો પણ મહાન જ હશે ને. અરે મૂર્ખ, એ મહાન નહીં, એ મારો દુશ્મન છે. જેને આ ધનુષ્ય તોડ્યું છે એ મારો દુશ્મન છે. લક્ષ્મણ કહે છે કે તમે વેશથી તો સાધુ લાગો છો, તમે પહેરવેશથી તો સાધુ લાગો છો, અને સાધુનો સ્વભાવ શાંત હોય, સાધુ તો વિરક્ત હોય, વૈરાગી હોય, અને આ તમને આ ધનુષ્યમાં મમતા ક્યાંથી જાગી? લક્ષ્મણજી વારાફરતી ટોન માર્યા કરે છે, અને પરશુરામજી ક્રોધિત થાય છે કે તમને આ ધનુષ્યમાં મમતા ક્યાંથી જાગી? પરશુરામજી કહે છે કે મૂર્ખ, મને હવે લાગે છે કે આ ધનુષ્ય તે તોડ્યું છે, આ ધનુષ્ય તોડવા વાળો તું જ છે. લક્ષ્મણજી કે અમારી ઉપર ખોટા આરોપ નાખો નહીં, આ ધનુષ્ય અમે જાણી જોઈને તોડ્યું નથી. આ તો હું અને રામ બંને જણા જતા હતા, એટલે રામજીને વિચાર આવ્યો કે આ ધનુષ્ય પડ્યું છે તો લાય જોવા તો દે, જૂનું છે કે નવું છે કે શું છે. હવે એમાં રામજી ઉપાડવા ગયા અને તૂટી ગયું, એમાં અમારો શું વાંક છે? કે તૂટી હાથમાં લીધું એમાં તૂટી ગયું, એમાં અમે શું કરીએ? આ પરશુરામજી વધારે ક્રોધિત થયા કે તું આ ધનુષ્યને સાધારણ માને છે એમ? તું જાણે છે હું કોણ છું? કે ના, હું જાણતો નથી તમને કોણ છો. તમે કયો કોણ છો તમે? અરે હું પરશુરામ છું. અરે મારું નામ સાંભળીને ગર્ભવતી સ્ત્રી પ્રસવ કરી નાખે, અને તું ક્ષત્રિયો રાજાઓને પૂછ મારા વિશે, મારા પરાક્રમ વિશે. તું જાણતો નથી હું પરશુરામ છું. એટલે લક્ષ્મણ કે તમે અમને જાણતા નથી. આ તમે જે સાધુ વેશ પહેર્યો છે ને એને ઉતારો, જનોઈ પહેરી છે ને એને કાઢો, કારણ કે અમારા રઘુવંશમાં બ્રાહ્મણ, ગાય, બાળક અને સ્ત્રી ઉપર ક્ષત્રિયો હાથ ઉઠાવતા નથી. તમારામાં જો તાકાત હોય તો આ સાધુ વેશ કાઢો, જનોઈ ઉતારો, તિલક ભૂખી નાખો, અને પછી મારા સામે આવો તો તમને ખબર પડે કે સુમિત્રા નંદનની અંદર કેટલી તાકાત છે. ઘી નાખે, હજી લક્ષ્મણ ઘી નાખે ઉભા. હા, પરશુરામજી પરશુલાંબી કરીને કહે છે કે મૂર્ખ, લાગે છે તું તારી માતાને પુત્ર વિહીની કરવા માંગે છે. તારો કાળ નજીક આવી ગયો છે, એમાં તું આ બોલી રહ્યો છે. તું જાણતો નથી, હું હમણાં જ પરશુ ચલાવીશ. લક્ષ્મણ કે તા પરશુ વારંવાર લાંબી નહીં કરો. તમને એમ લાગે છે તમારી પરશુથી ડરી છે એમ? અરે નથી ડરતા તમારી પરશુથી અમે. ક્રોધિત થયા વધારે પરશુરામજી, અને રામજીને સમજણમાં આવ્યું કે જો હવે હું વચમાં નહીં ગઈશ તો આ બંને જણ હવે લડવામાં ઉતરી જશે. એટલે રામજી હળવેકથી બંનેના વચ્ચે આવ્યા, અને રામજી કહે છે કે હે પ્રભુ, આ ધનુષ્ય તોડવાની ભૂલ મારાથી થઈ છે. આ શિવ ધનુષ્ય મારાથી તૂટ્યું છે. અચ્છા, તે તોડ્યું છે એમ? કોણ છે તું? એટલે રામ કે છે કે હું રામ છું. હા, અચ્છા, એટલે મારું નામ તારું નામ મારા નામ સાથે જોડી અને તું પણ વીર થવા માંગે છે એમ?
કારણ કે પરશુરામની પાસે રામ લાગે છે, એટલે તું એ તારું નામ મારા નામ સાથે જોડીને તું પણ વીર થવા માંગે છે એમ, પણ એમ વીર નહીં બને. એટલે ભગવાન શ્રી રામચંદ્રજી પ્રણામ કરે છે કે પ્રભુ શાંત થાવ તમે, અને એમ કરી અને મસ્તક નમાવી અને જ્યારે ઝૂકે તો રામનું જે વલકલ હતું એ વલકલ જરા થોડું નીચે થયું, તો પરશુરામની નજર ભગવાનની વક્ષ સ્થળ ઉપર ગઈ અને ત્યાં ભૃગુ ઋષિનું ચરણ હતું એ જોયું, અને લક્ષ્મીજીની શ્રી રેખા, આ બંને છાતીની અંદર બે ચિહ્ન જોયા અને પરશુરામજી પછી શાંત થઈ ગયા. એમને ખબર પડી કે આ કોઈ સાધારણ નથી, આ તો ભગવાન સ્વયં, ભગવાન વિષ્ણુ એમનો અવતાર થઈ ચૂક્યો છે, અને સાક્ષાત ભગવાન વિષ્ણુ છે, આ તો મારા આરાધ્ય દેવ છે. શાંત થઈ ગયા પરશુરામજી અને ભગવાનને પ્રણામ કર્યા કે પ્રભુ મને ક્ષમા કરો, એમ મારાથી ભૂલ થઈ ગઈ, કાંઈ કટુ વચન બોલાયા હોય તો મને માફ કરો. ભગવાનના છાતીમાં ભૃગુ ઋષિનું ચિહ્ન છે. ભૃગુ ઋષિએ ભગવાનને લાત મારી હતી અહીંયા છાતીમાં, એટલે ભગવાને ચિહ્ન હજી પણ રાખ્યું છે. એની પાછળ બહુ સુંદર કથા છે કે ઘણા બધા ઋષિમુનિઓ એકત્રિત થયા અને બધાએ વિચાર કર્યો કે ભાઈ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણમાંથી સૌથી શ્રેષ્ઠ કોણ છે, આરાધ્ય દેવ કોણ છે. એટલે બધા ઋષિમુનિઓએ આ ભૃગુ ઋષિને નિયુક્ત કર્યા કે તમે ત્રણની પરીક્ષા લઈ આવો. એટલે ભૃગુ ઋષિ બ્રહ્માજી પાસે ગયા તો બ્રહ્માજીને એવા વચનો કીધા ભૃગુ ઋષિ, એટલે બ્રહ્માજી ક્રોધિત થઈ ગયા, કારણ કે ભૃગુ ઋષિ બ્રહ્માજીના પુત્ર છે. તો ભૃગુ ઋષિ જેવા ગયા પ્રણામ કર્યા નહીં પિતાશ્રીને, એટલે બ્રહ્માજીને ક્રોધ આવી ગયો કે તું પ્રણામ નથી કરતો કે પુત્ર થઈને. એટલે ભૃગુ ઋષિ સમજી ગયા કે આમને ક્રોધ આવી ગયો, એટલે આ શ્રેષ્ઠ નથી. ત્યાંથી નીકળીને ભગવાન શિવ પાસે ગયા અને ભગવાન શિવ કથા કરતા હતા. રામ કથા શરૂ હશે અને માતા પાર્વતીને આ જંગા ઉપર બેસાડી અને ભગવાન શિવ કથા કરે છે. એટલે ભૃગુ ઋષિએ કટુ વચન કીધા કે ખબર પડે છે તને કે કાંઈ આવી રીતે કાંઈ સ્ત્રીને જંગા ઉપર બેસાડીને કથા કરાય, કાંઈ ઠેકાણા બેગાણા છે ને તારી, તો આવા કટુ વચન કીધા. તો શિવજીને થોડો ક્રોધ આવી ગયો. ભૃગુ ઋષિ અને શિવજી બંને બ્રહ્માજીના પુત્ર કહેવાય છે. શિવજી બ્રહ્માજીની ભૃગુટીથી પ્રગટ થયેલા છે, ભાગવતમાં એનું વર્ણન છે. તત્વથી શ્રેષ્ઠ છે. બ્રહ્માજીથી તત્વમાં શિવજી મહાન છે. શિવજી અજર અમર છે, પણ જ્યારે એમનું પ્રાગટ્ય થયું ત્યારે બ્રહ્માજીની ભૃગુટી થયેલું છે. આ ભાગવતની અંદર અને પદ્મ પુરાણની અંદર આનું વર્ણન મળે છે. તો ભગવાન શિવને પણ ક્રોધ આવ્યો, એટલે ભૃગુ ઋષિ પણ ત્યાંથી નીકળી ગયા કે આ પણ શ્રેષ્ઠ ન હોઈ શકે. પછી વિષ્ણુજી પાસે ગયા અને વિષ્ણુ શાંતિથી સૂતેલા હતા. ભૃગુ ઋષિ જઈને છાતીમાં લાત મારી જોરથી, અને જેવી લાત મારી ભગવાન ઊભા થઈ અને ભૃગુ ઋષિના ચરણ પકડી લીધા કે મારી છાતી બહુ કઠોર છે. ભગવાન કે મારી છાતી બહુ કઠોર છે, તમારા ચરણમાં કંઈ વાગ્યું ન હોય. ભૃગુ ઋષિના પ્રણામ કર્યા અને એમની માફી માગી. એટલે ભૃગુ ઋષિ સમજી ગયા કે આ જ શ્રેષ્ઠ હોઈ શકે. લાત મારી છતાં પણ એમને ક્રોધ ના આવ્યો, અને ભગવાને એમના ચરણનું ચિહ્ન આજ સુધી પણ એમની છાતીમાં રાખ્યું છે કે આ ચિહ્ન હું મારા છાતીમાં સાચવીને રાખીશ. એટલે જેવું આ પરશુરામજી જોઈ ગયા કે આ તો સાક્ષાત ભગવાન છે, એટલે પરશુરામજી શાંત થઈ ગયા. પછી દશરથજી, આ જનકજી દશરથજીને કંકોત્રી મોકલે છે કે તમે આવો અને તમારા ચારે ચાર પુત્રોને લગ્ન કરાવીને લઈ જાઓ. હવે ચારે ચાર પુત્રને લગ્ન કરાવીને દશરથજી ઘરે જાય છે. ભગવાન શ્રી રામચંદ્રજી સીતા માતા લઈને ઘરે આવે છે અને રામ સીતાને લઈ અને સૌથી પહેલા પ્રણામ કરવા માટે કઈ પાસે ગયા. કૌશલ્ય માતા પાસે ન ગયા, કઈ માતા પાસે ગયા. કારણ કે રામ કૈકેયીને બહુ પ્રિય હતા અને રામને પણ કૈકેયી માતા બહુ પ્રિય હતા. કારણ કે રામ બચપનથી કૈકેયી માના હાથમાં મોટા થયા હતા. એટલે રામ સીતાને લઈ અને કૈકેયી માતા પાસે જાય છે. પહેલાં કોઈ નવા લગ્ન કરીને આવે
તો વડીલોના આશીર્વાદ લેવા કપલ જતું. બંને પતિ પત્ની વડીલોના આશીર્વાદ લે. હવે ખબર નહીં લે છે કે નથી લેતા. હવે તો આશીર્વાદ આલતા હશે. એક વખત લે, પછી આખું જીવન આલે, પછી આશીર્વાદ આલે ભાઈ. હા, તો વડીલોને ખબર પડી જતી કે વહુના લક્ષણ કેવા છે. ઓલી કહેવત છે ને, વહુના ક્યાં, વહુના બારણામાં, પુત્રનો પારણામાં. ખબર પડી જાય કે પુત્ર કેવા પાકશી અને વહુ કેવી છે ખબર પડી જાય બારણામાં આવે એટલે. એટલે વડીલોને ખબર પડી જતી. તો કઈ કઈ માતાએ સીતા માતાને જોયા, અને સીતા માતાને જોઈ અને કઈ કઈ માતાએ એ કનક ભવન, કઈ કઈ કનક ભવનમાં રહેતા હતા, અને કનક ભવન સોનાનો હતો. એમના પિતાએ એમને જ્યારે લગ્ન થયા ત્યારે બનાવીને આપેલો સોનાનો મહેલ હતો. એ કનક ભવનની ચાવી સીતા માતાના હાથમાં આપી દીધી કે લે બેટા, આજથી આ કનક ભવન તારો. કેમ આપ્યો? કારણ કે સીતા માતાના શરીર પર એક પણ અંગ દેખાતું નહોતું. એટલી મર્યાદા હતી, એટલી શીલતા હતી, એક પણ અંગ નહોતું દેખાતું. એ મર્યાદા જોઈ અને કઈ કઈ માતાએ ચાવી એમના હાથમાં આપી દીધી. અત્યારે વહુઓ નહીં કહેતી કે અમારે તો હાહુ ચાવી હોય ભળાયેલી જ રાખી, અમને હાલતા જ નહીં. પણ આપણે જોવું જોઈએ કે આપણે સીતા જેવા છીએ. હે ને, સીતા માતાને ચાવી આપી દીધી તો આપણા અંદર એક ગુણ છે, આપણે સીતા જેવા છીએ. અને સાસુમાને પણ નમ્ર વિનંતી હતી કે હાહુ અરે વહુ ઝૂંટાઈ લે એના પહેલાં હાલ દેવાની, લઈ લે એના પહેલાં હાલ દેવાની. એમાં તમારું નામ રહી જશે, તમારી ઇજ્જત રહેશે. આ બધી નિયમ છે ઘરમાં વહુ સાથે કેવી રીતે રહેવું. અને જે નોકરીથી રિટાયર્ડ થયા હોય એમને વહુ સાથે કેવું આચરણ કરવું. મહિને પગાર આવતો હોય અથવા જે બી કમાતા હોય, વહુ માટે હારો હાડલો લઈ દેવાનો, કે તો એને વાપરવા માટે મહિને પૈસા આપી દેવાના. એટલે જેવો રોટલો તૈયાર થશે ને પહેલો, એટલે કે બાપા ખાઈ લ્યો, હેડો બાપા ખાવાનું થઈ ગયું, ખાઈ લ્યો. આ બધી ટેકનિક છે કેવી રીતે રહેવું. કેટલું શીખવાડું કે દર મહિને કાંઈકનું કાંઈક એને આપવું એટલે આપણી સારી સેવા થાય. નકર ક્યું કહે કે ડોહો બહુ જાય તો સારું હોયથી લોહી પીજો. શીરો ખાવો હોય, આ બધું ખાવું હોય તો આ બધી ટેકનિકો છે. વહુને સારું સારું રાખવાનું એટલે આપણું જીવન આખું મસ્ત જાય. કચ કરવાની નહીં, વહુ સાથે ખોટી કચ કરવાની નહીં. એને પછી જીવન એમનું જીવવાનું છે, એ ભલે જે કરતા હોય. અને વહુઓની પણ એટલું કે આપણી એ માં છે, સાસુ એ આપણી માં છે. સીતા માતા જ્યારે લગ્ન કરીને ગયા ત્યારે એમની માતાએ કીધું હતું કે બેટા, આજથી તારી માં હું નથી, તારી માં કૌશલ્યા છે. આજથી તારો ભાઈ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન છે તારા ભાઈ. અહીંયા તારી જે બેન હોય તારી બેન હવે નહીં, ત્યાં જે તારી નણદ છે એ તારી બેન છે. તારા સાસુ સસરા તારા માતા પિતા છે. એવી રીતે જીવન જીવવું જોઈએ. સાસુમાએ વહુને દીકરી માનવી જોઈએ કે મારી દીકરી છે. આપણી દીકરીને કેવી રીતે રાખીએ? કારણ કે પોતાનું ઘર છોડીને આવી છે, અને 20 વર્ષ એના ઘરે મોટી થઈ છે. પોતાનું ઘર પરિવાર બધું છોડીને તમારા સાથે રહેવાય છે. તો એને થોડું અળગું લાગે તો એડજસ્ટ આપણે કરવાનું હોય. પછી મેણા ન મારવાને કે માએ શું શીખવાડીને મેલ્યા. આવું બધું કહેવાની જરૂર કોઈ નથી. કારણ કે આપણે આ એટલે શું શીખવાડીને મેલ્યા હતા? આપણે બહુ થઈને તો આવ્યા હતા કે વખતે આપણે જે શીખવાડીને મેલ્યા હતા એ મેકલ્યા. તો એડજસ્ટ કરવું જોઈએ બધાએ, એકબીજાના મનના વિચારોને સમજી
કોઈ કોઈના ઉપર કોઈ થોપવાની કરવાની નહીં કે મારું જ ચાલે ઘરમાં. તો બહુ સુંદર શિક્ષા આપે છે કે સીતા માતાનું એક પણ અંગ દેખાતું નહોતું, એટલે કનક ભવન ચાવી એમની આપી દીધી. અને વાસ્તવમાં મર્યાદા હોવી બહુ જરૂરી છે. આજે દિવસે ને દિવસે વસ્ત્રો ટૂંકા થતા જાય છે. જેટલા ટૂંકા કપડાં પહેરે સ્ત્રી એટલી જ ફેશન. એવા કપડાં પહેર્યા હોય ખબર જ ના પડે કે કોણ છે આ. અને જેવી સ્ત્રીઓ આવા ટૂંકા કપડાઓ પહેરે છે, ગામડામાં તો આ બધી મર્યાદા જે છે આપણે, પણ પાલનપુર સુધી તો આવી ગઈ છે. હવે એક ઢીચણથી ઉપર ઉપર ચડીઓ પહેરીને ફરે છે છોકરીઓ. અને એવી સ્ત્રીઓ ઉપર જે કામી પુરુષો હોય છે એમની નજર એની પર જતી હોય છે. અને જેટલા પણ કામ વાસનાથી ભરેલી નજર એ સ્ત્રી પર પડે, એ છોકરી પર પડે, એનું આખું જીવન બરબાદ થઈ જાય. એના જીવનમાં કામ વાસના સિવાય બીજું કાંઈ ન હોય. કારણ કે તમે જોયું આપણે ભાદરવામાં આંખની બીમારી આવે તો એકબીજાને જોવાથી આંખની બીમારી આવી જાય કે નહીં આવી જતી? આવે ને. જેને આંખ આવેલી હોય, ઓખો દુખતી હોય, તો એના સામે તમે જુઓ તો આપણે ઓખો દુખતી થઈ જાય, આપણે એક દુખવા માંડે ને. તો એવી રીતે આવા ટૂંકા પહેરેલા વસ્ત્ર સ્ત્રીની ઉપર જો કામી પુરુષો, વાસના ભરેલી પુરુષોની નજર પડે તો એ છોકરીની અંદર, એ સ્ત્રીની અંદર કામ વાસના જ આવે. એનું જીવન આખું બરબાદ થઈ જાય. એટલે ધીરે ધીરે વસ્ત્રો ટૂંકા થઈ જાય. એટલે જીવનમાં મર્યાદા હોવી બહુ જરૂરી છે. તમને કોઈ ગાડીની ચાવી આપી હોય અને ગાડી તમે લઈ તમે જાઓ અને ટ્રાય કરી આવો ગાડી કેવી છે. તમે હાઈવે ઉપર ગાડી લઈને જાઓ છો, પછી ઓલો ગાડીનો માલિક તમને ફોન કરે, સુપરવાઇઝર, કે ભાઈ ગાડી કેવી છે? એટલે તમે કહો બહુ ટકાટક ગાડી છે. પિકઅપ કેવી છે? બહુ સારી છે. કેટલા ઉપર ચાલે છે હાલ? એટલે કે હાલ 100ની સ્પીડે ચાલી રહી છે, કે બહુ પિકઅપ સારી છે. કે પછી ઓલો મેનેજર એમ ફોન કરે કે થોડું ધ્યાન રાખજો, બ્રેક મૂકવાનું ભૂલી ગયા છે. 100ની સ્પીડે ગાડી થઈ જઈ રહી છે. પેલો એમ કે બ્રેક મૂકવાનું અમે અંદર ભૂલી ગયા છે. વિચાર કરો કેવી સ્થિતિ થાય પેલા ભાઈની, હે ને? એટલે આપણને ભગવાને આટલું સુંદર શરીર આપ્યું છે, સારા સમાજમાં જન્મ આપ્યો છે આપણને, હે ને? સુંદર શરીર છે, સારું જીવન છે. અને જો એમાં મર્યાદા રૂપી બ્રેક નહીં હોય ને તો ઓલી ગાડી જેવું હાલત થઈ જશે. શું થાય? પછી એક્સિડન્ટ થાય. એટલે જીવનમાં મર્યાદા બહુ જરૂરી છે. અને હજુ પણ આપણા બીજા સમાજના લોકો, ઘણીવાર હું પેપરમાં વાંચું છું કે ભાઈ મર્યાદા હજુ ક્ષત્રિય સમાજમાં છે. બીજા સમાજના લોકોનું, કારણ કે હું તો આખો દિવસ ફેસબુકમાં ને એમાં વિડીયો અપલોડ કરતા હોય તો એ લોકો કહે છે કે ક્ષત્રિય સમાજની અંદર હજી મર્યાદા છે, બાકી બીજે તો ધીરે ધીરે જતી રહી છે. હાહુન વહુ બે એક જ ખાટલામાં બેઠા હોય, ખબર જ ના પડે કે સોડી છે કે વહુ છે, ઓશિએ ચડીને બેઠા હોય. હજુ સુધી આપણા સમાજમાં મર્યાદા છે અને આવીને આવી જાળવીને આપણે રાખવી પડશે. સમાજ, જમાનો કાંઈ બદલાતો નથી. જમાનો તો એનો એ જ છે, માણસ બદલાય છે. જમાનો કાંઈ બદલાતો. ટૂંકા વસ્ત્ર જમાનાએ નહોતું કીધું તમે પહેરો, હે ને? જીન્સ જમાનાએ નથી કીધું તમે પહેરો. એ તો પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણે અપનાવી લીધી. બાકી જમાનો કોઈ કહેવા આવતો નથી, આપણે જ અપનાવીએ છીએ. એટલે કહે છે કે જીવનમાં મર્યાદા હોવી બહુ જરૂરી છે. હવે રામ જ્યારથી લગ્ન કરીને આવ્યા છે ત્યારે અયોધ્યાની અંદર બહુ આનંદ છે. જબ તે રામ બ્યાહી ઘર આયે, નિત નવ મંગલ મોદ બધાએ. આખા નગરમાં સુખ શાંતિ છે. ભુવન ચારી હસ દસ, ભૂધર તા ભારી, સકૃત મેદ બારિશ સુખ બારી. શું કહે છે કે ખેડૂત લોકો જેટલો વરસાદ માગે એટલો વરસાદ પડે છે.
સમુદ્રની રત્નોની તો નદીઓ વહેવા લાગી છે. એટલું સુંદર જીવન અયોધ્યાની અંદર બધા જીવી રહ્યા છે આનંદથી. રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ નહીં સુહાઈ, ઉમંગી અવધ અબુધ કહેવાઈ. રિદ્ધિ સિદ્ધિ રૂપી નદીઓ વહે છે. બહુ સુંદર જીવન અયોધ્યાવાસીઓ જીવી રહ્યા છે. પણ કાલે કે પરમ દિવસે કીધું હતું કે સુખની પાછળ દુઃખ છે જ, અને એ જ દિવસો ફરી આવે છે. ગીતામાં પણ ભગવાને કીધું છે, માત્રા સ્પર્શાસ્તુ કોંતે શીતોષ્ણ સુખ દુઃખદા. જેમ ઠંડી પછી ગરમી આવે એવી રીતે સુખ પછી પણ દુઃખ હોય જ છે. એક સમયની વાત છે કે રાજા દશરથ સભાની અંદર બેઠેલા છે અને એમનો મુગુટ થોડો ત્રાસો થઈ ગયેલો છે. તો એમને પોતાના સેવક પાસે કાચ મંગાવ્યો અને કાચ મંગાવી અને દશરથજી પોતાનો મુગુટ સીધો કરે છે. અને જ્યાં મુગટ સીધો કરવા જાય તો કાનની નજીક શું કહે છે? એક સમય સબ સહિત સમાજા, રાજસભા રઘુરાજ બિરાજા. રાય સુભાય મુકુર કર લીન્હા, બદનો બિલોક મુકુટ સમકિન્હા. શ્રવણ સમીપ, જ્યારે મુગુટ સીધો કરવા ગયા ત્યારે શ્રવણ સમીપ. શ્રવણ સમીપનો અર્થ થાય એટલે શ્રવણનો અર્થ થાય કાન. કાનથી આપણે શ્રવણ કરીએ એટલે શ્રવણ સમીપ એટલે કાનની નજીકમાં. ભયે શીત કેસા, શીતનો અર્થ થાય સફેદ અને કેસાનો અર્થ થાય વાળ. શ્રવણ સમીપ ભયે શીત કેસા એટલે કાનની નજીકમાં સફેદ વાળ એમને દેખાણા. મનહુ જરકઈનો અસ ઉપદેશા. એમને વિચાર કર્યો કે ઓહો હો, મારું અડધું જીવન વીતી ગયું, મારા સફેદ વાળ આવવા લાગ્યા, મારું અડધું જીવન વીતી ગયું, હજી તો મેં ભક્તિ શરૂ નથી કરી. હવે દશરથજીનું આખું જીવન ભક્તિમય જ છે. રામ રામ કરીને તો આખું જીવન વિતાવ્યું છે. છતાં પણ શું કહે છે કે મારું અડધું જીવન વીતી ગયું, વાળ મારા કાનેથી સફેદ થવા લાગ્યા છે, હજુ મેં ભક્તિ શરૂ કરી નથી. અફસોસ થવા લાગ્યો દશરથજીને. અને આપણને સફેદ વાળ થાય એટલે ડાય કરીએ, કાળા કરી નાખવાના, એટલે અફસોસ થાય જ નહીં. હે ને, કલર કરી દેવાનો કે તો મહેંદી નોખી દેવાની. સફેદ દેખાય જ ખબર પડે કે મારી 55ની ઉંમર થઈ છે, કાળા જ કરી દેવાના. પણ દશરથજીએ કાળા વાળ ન કર્યા, એમને ડાય ન કરી, પણ એમને વિચાર કર્યો કે મારું અડધું જીવન ભક્તિ વગર વીતી ગયું. એટલે એમને સભાની વચ્ચે એમને વિચાર કર્યો કે હવે રામને મારે રાજ્ય સોંપી દેવું જોઈએ. હવે મારી ઉંમર ભક્તિની થઈ છે, 50 વર્ષ પછી ભક્તિ કરવી જોઈએ. જીવનના 4 ભાગ છે. પહેલા 25 વર્ષ બ્રહ્મચારી, પછી 25 વર્ષ ગ્રહસ્થ, પછીના 25 વાનપ્રસ્થ અને છેલ્લે 75 થી 100 શું? સંન્યાસ. સંન્યાસ જેવું જીવન. સંખ્યા પણ આપણને સમજાવે છે. 50 પછી કઈ સંખ્યા આવે? 51. શું કહે છે? વન. કે ભાઈ હવે વન તરફ વળો. 51, 52, હવે વનમાં વળો. અને છતાંય 60 સુધી જો ન સુધરે પછી શું કહે છે? 61, 62. 60 એટલે મૂર્ખ. એ મૂર્ખ, હવે સુધર. આ સંખ્યા આપણને શીખવે છે. 61, 62 અને 70 સુધી જો ન સુધરે ને પછી સંખ્યા શું આવે? 71 અને જીવન 71 ઓર જીવન 72. શું થાય? જીવન 72 થઈ જાય. 70 પછી જીવન 72 થવા માંડે. પછી છતાંય ન સુધરે એટલે પછી 80 પછી શું ચાલુ થાય? 80 એટલે પછી સી કરવા માંડે ખાટલામાં. 81, 82, હવેજી તો સુધર, બગાડવા માંડ્યો ધોત્ય, પેલો ધોવા પડે હવે ગોદડા. આ સંખ્યા આપણને શીખવે કે સી કર.
અને પછી ન સુધરે એટલે પછી શું સંખ્યા આવે? 91. એટલે 91 બંધ થવા માંડે, પછી બીજું બંધ થાય, છતાંય માણસ સુધરતો, ભક્તિ તરફ વળતો નથી. આ સંખ્યા પણ આપણને શીખવે છે કે 50 પછી 51 લાગી જાય છે, એટલે વન તરફ વળી જવું જોઈએ. વાનપ્રસ્થ જીવન, વન તરફ એટલે કે જંગલમાં નથી જતું રહેવાનું છે ઘરે જ, રોટલા ઘેરે જ ખાવા જવાનું છે. પણ પછી ઘર પરિવારથી કોઈ સંબંધ, અંતરાત્માથી કાંઈ નહીં. જેમ જનકજી રહેતા વૈદેહી, પછી કોઈ સંબંધ નહીં. પછી આપણે પ્રભુ સાથે આપણો સંબંધ, આત્મા પરમાત્માનો સંબંધ. બસ આવું જીવન જીવવું જોઈએ. એટલે દશરથજીને વાળ સફેદ દેખાણા અને કીધું કે ઓહો, મારું જીવન ભક્તિ વગર વીતી ગયું, હવે મારે રામને રાજ્ય સોંપી દેવું જોઈએ. બેગી બિલંબુ ન કરે નૃપ, એમને સભામાં કીધું કે મારે રાજ્ય રામને આપી દેવું છે હવે, અને મારે હવે ભજન કરવું છે. એટલે બધા મંત્રીઓ શું કહે છે કે બેગી બિલંબુ ન કરે નૃપ, એટલે હે નૃપ એટલે રાજા, હવે વિલંબ ન કરો, તમારો વિચાર બહુ ઉત્તમ છે, વિલંબ ન કરો. સાજીય સબોય સમાજો, આ બધા સમાજવાળાએ કીધું કે વિલંબ ન કરો, રામને રાજ્ય આપી દો. એટલે દશરથજીએ કીધું કે સુમંતજીને કે મુહૂર્ત કાઢો અને એ મુહૂર્તમાં આપણે રામને રાજ્ય કરી દઈએ. ત્યારે સભાવાળા શું કહે છે? સુદીને સુમંગલ તબહી જબ, રામ હોય જબ રાજુ. શુભ મુહૂર્ત ત્યારે જ હોય જ્યારે રામ રાજા બને. જે સમય રામ રાજા બને એ જ મુહૂર્ત શુભ થઈ જાય. રામને રાજ્ય આપવા માટે શુભ મુહૂર્ત જોવાની જરૂર નથી. રામ રાજા બને એ શુભ મુહૂર્ત જ છે. એટલે વિલંબ ન કરો, જલ્દીથી જલ્દી રામને રાજ્ય આપી દો. હવે દશરથજી કહે છે કે તો ઠીક છે, આવતીકાલે આપણે રામને રાજ્ય આપી દઈએ. કાલ ઉપર છોડ્યું, એમાં 14 વર્ષ વીતી ગયા. એટલે જ કહે છે કે સારો વિચાર આવે તરત કરી લેવો, અને ખરાબ વિચાર આવે મનમાં તો એને લેટ ગો કરી દેવા. રાવણને સારા વિચાર આવ્યા હતા કે પૃથ્વીથી સ્વર્ગ સુધી સીડી બનાવું, તે લોકો ડાયરેક્ટ સીડીથી સ્વર્ગમાં જાય. એને સારો વિચાર આવ્યો, અને રાવણ સમર્થ હતો, કરી શકત. એને બીજો વિચાર આવ્યો કે આ ખારા સમુદ્ર જેટલા છે, દરિયા, એને મીઠા પાણીના કરી નાખું, અને કરી શકત. એનામાં શક્તિ હતી. પણ આવા સારા વિચાર એટલે એને કીધું કાંઈ વાંધો નહીં, હજી જીવન છે, પછી કરીશું. અને એક ખરાબ વિચાર એને એ આવ્યો, સીતાનું અપહરણ કરવાનું. એ તરત એને કરી લીધું, અને એમાં એને આખા કુળ સહિત એનો વિનાશ થઈ ગયો. એટલે સારો વિચાર આવે તરત કરો, ખરાબ વિચાર આવે એને લેટ ગોરો કરી દેવાનો, કાંઈ વાંધો નહીં પછી કરીશું. પણ આપણી વૃત્તિ કેવી થઈ છે? ખરાબ વિચાર પહેલાં પકડીએ છીએ કે આ કરવા જેવું છે. આપણામાં વાણિયા લોકોમાં ફરક શું છે ખબર છે? શું ફરક છે? વાણિયાને ખબર પડે કે આ ન કરાવરાય, અને આપણને કર્યા ચેડી ખબર પડે કે સારું આ નતું કરવા જેવું. સમજણ પડી? આપણને કર્યા ચેડી ખબર પડે સારું આ નતું કરવા જેવું, ખોટું થઈ ગયું. અને વાણિયાને પહેલા ખબર પડે કે આ ન કરાવરાય, આ ના કડાય, આમાં નુકસાન આવે, એને ખબર પડે. અને આપણે કરી દઈએ પછી ખબર પડે કે સારું ઉલટું થઈ ગયું. એટલે આ સમજણ બુદ્ધિ આવી બહુ જરૂરી. એટલે ખરાબ વિચાર લેટ ગો કરી દેવાનો. તો કાલ ઉપર કીધું કે ચલો કાલે આપણે રામને રાજ્ય તિલક કરી દઈએ. દશરથજીએ સુમનજીને કીધું કે તમે જાઓ અને રામ રાજ્યની અભિષેકની તૈયારી કરો. આખી પ્રજા ખુશી છે. દેવતાઓને ખબર પડી, પ્રજા ખુશ થઈ ગઈ કે ઓહો રામ રાજા બનશે. અને દેવતાઓને ખબર પડી, દેવતાઓ બધા ખળબળી ઉઠ્યા કે જો રામ રાજા બની ગયા તો રાવણનો વધ થશે નહીં, સાધુ સંતોને દર્શન નહીં મળે, આ અસુરોનો વિનાશ કેવી રીતે થશે? એટલા માટે બધા દેવતાઓ ભેગા થઈ અને સરસ્વતી માતાને બોલાયા. સરસ્વતી માતાને બોલાવીને કીધું કે માતે તમે કાંઈક કરો,
જો રામ રાજા બની ગયા તો પછી આગળની એમની લીલા અધૂરી રહેશે, અસુરોનો સહાર નહીં થાય. એટલે તમે કાંઈક કરો. એટલે સરસ્વતી માતા કે હું શું કરું? એટલે ગમે તેની બુદ્ધિ ભ્રમિત કરો તમે એમ. એટલે સરસ્વતી માતા કહે છે કે જે અયોધ્યાવાસી આ સરયુ નદીનું પાણી પીધું છે ને એની બુદ્ધિ હું ક્યારે ભમાવી શકીશ નહીં. એની બુદ્ધિ હું ભમાવી નહીં શકું. તો દેવતાઓ કીધું તમે જાઓ તો ખરા, ત્યાં જઈને જોવો, કોઈક તો મળશે. એટલે સરસ્વતી માતા અયોધ્યામાં આવીને જોવે છે કે કોની બુદ્ધિ ભ્રમિત કરું, કોની ભ્રમિત કરું. એટલામાં એને મંથરા દેખાણા. મંથરા કે આ બહારની વ્યક્તિ છે. આ મંથરા ક્યાંથી આવી છે, કોણ છે, શું છે, શાસ્ત્ર મૌન છે એની પાછળ. ક્યાંથી આવી છે શું છે ખબર નથી, પણ હતી. તો સરસ્વતી માતાએ કીધું કે આની બુદ્ધિ ભમાવા જેવી છે. એટલે સરસ્વતી માતા જઈ અને મંથરાની જીભ ઉપર બેસી ગયા. મંથરાનું બુદ્ધિ ભ્રમિત થઈ અને એ ઉતવાળી ઉતવાળી દોડતી દોડતી કઈ કઈના ભવનમાં ગઈ અને કઈ કઈને જેને કીધું તને કાંઈ ખબર છે? કઈ કે કેમ, શું થયું? તને કઈ ખબર જ નથી? જો કોઈને ચઢાવવા હોય તો આવી રીતે વાત થાય. તને ખબર જ નથી કે ના, શું વાત કરે છે તું મહારાણી અને તને જ ખબર નથી? મને તો એમ હતું કે તને ખબર હશે. હજુ વાત ચોખવટ કરતી નથી, આ ચડાવે છે પાણી. મને તો એમ જ છે કે તને ખબર હશે, તને પહેલા કીધું હશે. એટલે કે ના, મને ખબર નથી. શું છે કે જલ્દી. અરે રામ રાજા બનવાના છે, તને ખબર નથી? કે ના, ખબર નથી. અને એમાં ખબર નથી તો વાંધો શું છે? રામ રાજા બને તો એ તો સૌથી સારી વાત છે. કઈ કઈ માતા પણ ઈચ્છા હતા કે રામ રાજા બને, કારણ કે રામને બહુ પ્રેમ કરતા હતા. એટલે કે રામ રાજા બને એમાં શું વાંધો? એટલે પણ બને એનો હતો ને, પણ તને કીધું જ નહીં હજી કોઈને. ના, ભલે છો ના કીધું, હેડ રહેવા દે. તું કેવા હું માગે? તું હાવ ભોળી છે. હો મંથરા કઈ કઈ કે તું હાવ ભોળી છે, તારામાં બે દોડાય નહીં. અરે રામ રાજા બનશે તો તને ખબર છે શું થશે? શું થશે? રામ રાજા બની ગયા તો કૌશલ્યા રાજમાતા બની જશે. થોડી બુદ્ધિ ચલાય. આટલી બુદ્ધિ, આમ તો ઘણી બુદ્ધિ દોડાવે છે. રામ રાજા બની ગયા તો કૌશલ્યા રાજમાતા બનશે અને તમે બંને જણી દાસી બની જશો અને આખું જીવન દાસી પણ વિતાવવું પડશે. હેલી સખી, તું આટલું બધું મારા માટે વિચારે કે ઓએ આ તો શું છે ખબર છે? મારો જીવ બળે છે. તું ભોળી છે એટલે કે તું છેતરાઈ ના જાય એટલા માટે કહેવાય ને કે મારે તો શું હતો, રામ રાજા બને કે ભરત બને, મારે શું, મારે તો રાજમાતા બનવાનું છે. પણ તું ભોળી પડે છે એટલે હું તને કહેવા આવી છું. તારી વાત તો સાચી છે. ધીરે ધીરે માણસ, આ જુઓ સંગનો પ્રભાવ, દુસંગ જો કરશો ને તો આખું જીવન બરબાદ થઈ જાય. જીવનમાં સંતોનો સંગ કરવો જોઈએ. આપણા ગામમાં પણ ઘણા હશે મંથરાના, ઘણાના મગજમાં મંથરાઓ બેઠી છે, હે ને? એક બે ઘરમાં હળી ના ચોપે ને તાર જોઈને હક થાય નહીં. એવું નહીં કે માતાઓના, પુરુષોના મગજમાં મંથરાઓ બેઠી છે. રાતે ખાવાના ભાવે જો કોઈનું ખરાબ કરી ના આવ્યા હોય તો સારું, આજ કોઈનું ખરાબ કર્યું નહીં, કાલ ઝપટમાં લઈએ કોકને, હે ને? એટલે કાન ભર્યા, આખું જીવન તારે દાસીપણું કાઢવું પડશે. હે તો શું કરું હું? બીજાને જઈને કોકને પૂછે તો બરાબર છે, પણ પૂછાય એને પાછી તો હું શું કરું? હવે રાજાએ જે નિર્ણય લઈ લીધો, હવે હું શું કરી શકું? અરે યાદ કર, તને ખબર છે દશરથ પાસેથી 2 વરદાન માંગ્યા હતા. તને 2 વરદાન આપવાનું કીધું હતું અને તે કીધું હતું કે સમય આવશે એટલે હું માગજો. યાદ કરાયું મંથરાએ કે હા, કા તો તું ભૂલી જાય છે, તું હાવ ભોળી છે કે
યાદ કર કે બે વરદાનની વાત તો થઈ હતી. બરાબર સમય આવ્યો છે કે હવે માંગી લે કે શું માંગું. એટલે જો પહેલા તો તું ભરતને રાજ્ય આલવાની વાત કરી, અને બીજા વરદાનમાં રોમ હોય રહેવા ના જોવે, એમને વનવાસ લાવી દે. ને કે જો રોમ અહીંયા રહેશે ને રામ અહીંયા રહેશે તો ભરત સાથે ઝઘડા કરે જશે, અને છેલ્લે રાજા પછી એ બની જશે. એટલે રામ અહીંયા રહેવા જોઈએ નહીં. બે વરદાન તો છે તારી પાસે. બરાબર કાન ભરી અને મંથરા હરે કૃષ્ણ કઈ નીકળી ગઈ શાંતિથી. હવે એ સમયે રાણીને કોઈ તકલીફ હોય તો રાજાઓ કોપ ભવન બનાવતા. કોપ ભવન એટલે રાણીની ઘણી બધી રાણીઓ હતી રાજાઓને પહેલા. એટલે કોઈ રાણીની તકલીફ હોય તો કોપ ભવનમાં જઈને બેસે, એટલે રાજાને ખબર પડે કે ભાઈ આને કંઈક તકલીફ છે. એટલે કોપ ભવનમાં જઈને કઈ બેસી ગયા. હવે દશરથજી તો બધી તૈયારીમાં હતા કે ભાઈ અહીંયા હાર લગાવો, અહીંયા માળાઓ બાંધો, અહીંયા આમ કરો, બધી સગવડમાં તૈયારીમાં હતા. અને ત્યાં એક દાસીને જઈને કીધું કે મહારાજ કઈ માતા કોપ ભવનમાં બેઠા છે. દશરથજી વિચાર કર્યો કે જ્યારે આવો કંઈક સારો સમય આવે એટલે જ આ સ્ત્રીઓની મગજમાં આ રિહાવાનું આવે. આપણે નહીં અવસર આવે એટલે આમ તો એટલો હેત હોય, અને લગન આયા એટલે 4-5 દાડાથી તો બોલવાનું બંધ. ગોણા ગાવાય ના જોઈને કોઈ નહીં, રિહાઈને બેસી જોય, લાગ જોઈને જ બેઠા હોય. લાગમાં આવે એટલે પછી વાત છે, અને અવસર આયા એટલે રિહા બોલવાનું બંધ. એટલે બિચારા પેલા ઘર ધણી બિચારો મનાવે કે અવસર કરે, શું કરે બચારો. આ બધી વસ્તુ છે ને ખરેખર મનુષ્યને તો શોભે જ નહીં. આ રિહાઈ જવું, શું લઈને આવ્યા છો, શું લઈને જશો આપણે. કોઈ વ્યક્તિથી આપણે વાત નથી કરતા ને, અને જ્યારે માણસ જતું રહે છે ને ત્યારે થોડો મનમાં અફસોસ થાય છે કે સારું બોલ્યો હોત તો સારું તેનાથી, હે ને. પછી માણસ આવશે નહીં, પાછું આવે માણસ. જે માણસ જતું રહે છે પાછું વળીને આવતું નથી. એટલા માટે જેનાથી અણબોલા હોય, ન બોલતા હોય, ભાઈ હોય, કાકા ભત્રીજા હોય, કોઈ પણ હોય, ન બોલતા હોય તો બોલતા થઈ જાજો. તમારા સામે હું બહુ નાનો છું, પણ શાસ્ત્રની વાત બહુ મોટી છે. ન બોલતા હોય તો બોલતા થઈ જાજો. વાહમાં વેર હોય, હે ને, સામે ઘરથી વેર હોય તો આ વેર બધા મૂકી અને હળી મળીને રહેજો. એમાં આપણું બધું કામ બનશે. વેર રાખવાથી કાંઈ મળતું નથી. આખું જીવન હું તો કે શની બોલું, 5 વર્ષ થઈ ગયા ઈવન બોલાય તો સારું કર્યું. તાર ઘરમાં ધન વધી ગયું, તું રૂપિયો વાળી થઈ ગઈ, તું ન બોલી 5 વર્ષે કે શું ભિખારી થઈ ગઈ. હું તો ના બોલાવું. આ બધી વસ્તુ ન હોવી જોઈએ. હું તો મારી તો જ્યાં પણ કથા હોય ત્યાં હું તો એક જ કહું કે જેનાથી ન બોલતા હોય ને બોલતા થઈ જાય. સામેથી બોલાવવાનો એને, કોઈ નેના બાપના આપણે નહીં થઈ જાય. સામેથી બોલાવશો તો એને અફસોસ થશે કે ખારું હું ખોટું બોલી ગયો તો એને. નાનું છોકરું હોય એના ઘરનું તો એને બિસ્કિટ આપજો, ચોકલેટ આપજો, તો ઘર માલકીન કહેશે, બૈરી કહેશે એના ઘરવાળાને કે તમે જ બોલી ગયા હતા, ખોટું બોલી ગયા હતા. એવા નહીં બિચારા. એટલે સારું જીવન અને સુગંધિત અને પવિત્ર જીવન જીવવું જોઈએ. તો કોપ ભવનમાં જઈ અને બેઠા છે. દશરથજી જાય છે અને જઈને કહે છે કે દેવી કેમ તમે કોપ ભવનમાં આવ્યા છો? ફાટેલો હાલ્લો પહેરેલો, વાળ છૂટા, કાંઈ શ્રૃંગાર નહીં કરેલો, એવી રીતે આ કઈ બેઠેલા. એટલે કઈ કહે છે કે મારે 2 વરદાન જોઈએ છે.
કેમ અત્યારે કે આ કોઈ સમય છે? રામનું રાજ્ય અભિષેક થવાનો છે અને તું કોપ ભવનમાં આવીને બેઠી છે, અત્યારે તું 2 વરદાન માગે છે. મારે 2 વરદાન જોઈએ છે. ઠીક છે, માંગી લે તારે જે માંગવું હોય. કઈ પહેલું વરદાન માંગે છે, સુનહુ પ્રાણ પ્રિય ભાવત જીકા દેહુ એક બર ભરત હી ટીકા. હે પ્રાણ પ્રિય સુનો, સાંભળો, પહેલું વરદાન મને એ આપો કે મારા પુત્ર ભરતની ગાદી મળે. આ રાજ્ય અભિષેક મારા ભરતનો થવો જોઈએ. દશરથજી તો આ ખુશ થઈ ગયા કે એમાં શું વાંધો છે, રામ રાજા બને કે ભરત બને. અને એમાં પાછી રામને ખબર પડશે ને કે ભરત રાજા બનવાના છે, તો રામને તો આનંદનો પાર નહીં રહે. રામ તો ખુશ થઈ જશે. અરે રામને તો રાજ્ય થોડું જોવે છે. રામને રાજ્યની જરા પણ આશા નથી, એની જરા પણ લોભ નથી. આ તો મોટો પુત્ર છે એટલે મેં એને રાજા બનાવવાનું નક્કી કર્યું છે, બાકી એને રાજ્ય જોઈતું નથી. કાંઈ વાંધો નહીં, ભરત રાજા બને એમાં શું છે. અને રામ તો બહુ ખુશ થઈ જશે. ચલ, પહેલું વરદાન આપ્યું. અને બીજું વરદાન માંગતા કહે છે કે રામની સોગંદ ખાઓ. કહે છે કે રામની સોગંદ બોલ, શું જોઈએ છે? એટલે બીજું વરદાન માગે છે, માંગહુ દુસર બર કર જોરી. બીજું વરદાન માંગે છે હાથ જોડીને, પૂરવ બહુ નાથ મનોરથ મોરી. હું બીજું વરદાન જે માંગી રહ્યો છું તમારે આપવું પડશે. દેવી માંગો, તમારે જે જોઈતું હોય તમે માંગી લો. દશરથજી કામવશ થઈ અને સ્ત્રીની વાતમાં આવે છે. માંગો દેવી, તમારે જે જોઈતું હોય. બીજું વરદાન માગે છે, તાપસ બેશ વિશેષી ઉદાસી. રામને તાપસ બેશ વિશેષ ઉદાસી 14 બરસ રામ વનવાસી. હે સ્વામી, તાપસ વેશ પહેરાવી એટલે ઓલા સાધુઓનો વેશ પહેરાવી અને 14 વર્ષ માટે રામને વનવાસ આપો. આટલું જ સાંભળતા દશરથજીની પગ નીચેથી જમીન સરકી ગઈ, શરીર કાંપવા લાગ્યું. દશરથજી તો પહેલા વાત સાંભળીને મૂર્છિત થઈ ગયા. હોશ આવ્યો અને કહે છે કે તું શું માંગે છે? દેવી, તો તમે આવી મજાક કરવાનું બંધ કરો. દશરથજીને હજી તો એમ જ લાગે કે આ મજાક કરી રહી છે. દેવી, તમે આ મજાક કરવાનું બંધ કરો. આ સમય નથી મજાક કરવાનો. રામનો રાજ્યાભિષેક થવાનો છે અને તમે આ સમય આ શું સૂજે છે તમને? નાથ, હું મજાક નથી કરતી. હું અત્યારે સિરિયસ છું. મારે બીજું વરદાનમાં રામને વનવાસ જોઈએ 14 વર્ષનો, તપસ્વીનો વેશ પહેરાવીને. તો આ દરેક વસ્તુ, આ જો ખરાબ સંગનું પરિણામ કેવું આવ્યું. ખુશીઓ થવાની હતી, આનંદ થવાનો તો રાજ્યમાં, અને એ આખું દિશા બદલાઈ ગઈ. જ્યાં આનંદ નથી કહેતા, જ્યાં આનંદ લગ્નનો ઢોલ વાગવાનો હોય, એટલે જ્યાં આનંદની ઘડી છે ત્યાં દુઃખની ઘડીમાં પરિવર્તન થઈ ગયું. દેવી, તમે શું માંગી રહ્યા છો? તમને કઈ ભાન છે કે નહીં? દશરથજી સ્તબ્ધ થઈ ગયા કે તું શું બોલે છે? અરે રામને તો મારા કરતા પણ વધારે પ્રેમ કરે છે અને તું રામને વનવાસની વાત કરે છે? અરે તારી જ ઈચ્છા હતી કે રામ રાજા બને, અને આજે રામ રાજા બની રહ્યા છે ત્યારે તું આવું માગે છે? અરે આ વાક્ય બોલતા તારી જીભ કપાઈ કેમ ન ગઈ? દશરથજીની તો પરિસ્થિતિ જેમ ઓલા કોઈ ઝાડ ઉપર વીજળી પડે અને ઝાડ સુકાઈ જાય એવી દશરથજીની હાલત થઈ ગઈ.
દશરથજી કહે છે કે બીજું કાંઈક માંગી લો તમે, એ દેવી તમારે બીજું જે પણ વસ્તુ જોઈતી હોય માંગી લો, પરંતુ તમને હાથ જોડીને કહું છું કે રામને વનવાસ મત આપો. ભરત ભલે રાજા બનતા, પણ રામને વનવાસ શું કા આપે છે તું? દશરથજી એક સ્ત્રીની સામે રડી રહ્યા છે. દશરથજી કહે છે કે મારું આખું મનોરથ તે તોડી નાખ્યું. મોર મનોરથ સુરતર ફોલા, ફરત કરને જીની હતેવ સમૂલા. તે મારા મનોરથને ઓલા વૃક્ષની જેમ હાથી કોઈ ઝાડને વખોડી નાખે એમ તે મારા મનોરથને વછોડી નાખ્યા. મારી આખી અયોધ્યાને તે ઉજ્જડ કરી નાખી. અવધ ઉજારી કિન્હ કઈ કઈ, દિને સે અસલ વિપત્તિ કે નહીં. મારી આખી અયોધ્યાને તે ઉજાડી નાખી, અનાથ કરી નાખી તે મારી અયોધ્યાને. હજુ તને કહું છું કે તારું વરદાન પાછું માગી લે, તારા પાસે હજુ સમય છે. અરે તું ઈચ્છતી હોય તો મારો પ્રાણ તને આપવા તૈયાર છું, પણ તું રામને વનવાસ શુક્ર આપે છે. અરે રામ મારા પ્રાણ છે. જેવી રીતે ઓલી માછલી પાણી વગર તડપીને મરી જાય, એમ હું રામ વગર તડપીને મરી જઈશ. તું રામને વનવાસ ના આપ. કહેતી હોય તો મારા પ્રાણ તને આપવા તૈયાર છું. તારું વરદાન હજી તું પાછું ખેંચી લે. અંત સમયમાં દશરથ કહે છે કે ઓલી સામે તલવાર લટકી રહી છે, એ તું તલવાર લાવ. તલવાર લાવીને મારું મસ્તક કાપી નાખ, પછી તારે જે કરવું એ તું કર. હે દેવી, હજુ તમને કહું છું કે તમારું વચન પાછું ખેંચી લ્યો. અને અંતે મૂર્છિત થઈ ગયા છે દશરથજી, અને છેલ્લે વચન કહેતા જાય છે કે કઈ કાન ખોલીને સાંભળી લે. તું રામને વનવાસ આપે છે, તું એક જન્મ નહીં, 7 જન્મ સુધી તું પછતાઈશ. તને ક્યાંય શાંતિ નહીં મળે. તું રામને વનવાસ આપી રહી છે. એટલું કહી અને દશરથજી મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા. સુમંતજી આવે છે. સુમંતજી આવીને દશરથજી તો મૂર્છિત હતા. કઈ પૂછે છે કે દેવી શું થયું છે, કેમ દશરથજીની આવી હાલત છે? કાંઈ જવાબ આપતી નથી. સુમંતજી રામને બોલાવે છે. રામ આવે છે. રામ આવીને કહે છે કે પિતાશ્રી, શું થયું છે તમને? કઈ વાતની તમને ચિંતા છે? તમે મને કહો. તમારું કઈ વચન તૂટતું હોય તો હું મારા પ્રાણ આપીને પણ એને પૂરું કરીશ. શું થયું છે? તમે કેમ બોલતા નથી? દશરથજી તો કાંઈ મુખમાંથી એક શબ્દ નથી નીકળતો. રામ કઈ માતાને પૂછે છે કે માતે તમે તો કયો, શું થયું છે? કેમ મારા પિતાજી આમ મૂર્છિત થયેલા છે? કઈ કહે છે, કટુ વચનમાં બોલે છે. કાંઈ નહીં કે 2 વરદાન માંગ્યા છે, એમાં નાટક કરે છે. શું માંગ્યું તમે એવું તે? કે ભરતની ગાદી અને તમને વનવાસ આપ્યો છે, અને એમાં તો કેટલા નાટક કરે છે. હજુ સુધી જો કેવા વચન બોલી રહી છે કઈ. ભક્તો, કઈનું જે જીવન છે ને, એ બહુ ઊંચું જીવન છે. ક્યારેક સમય હશે તો એના વિશે હું કહીશ કે કઈ જે બલિદાન આપ્યું છે ને, એ બલિદાન કોઈએ નથી આપ્યું સાહેબ. આખી રામાયણમાં કોઈએ નથી આપ્યું. કઈ એટલું ઊંચું પાત્ર છે. ક્યારેક સમય હશે ત્યારે કહીશ. તો કઈ હજુ સુધી એમ કહે છે કે 2 વરદાન માંગ્યા છે, અને એમાં આવી પરિસ્થિતિ કરી દીધી છે. અરે માતાએ, રામ કહે છે કે માતે, તમે તો બહુ સરસ કાર્ય કર્યું છે. તમે તો મને આખા જંગલનો રાજા બનાવી દીધો. તુલસીદાસજી લખે છે કે જ્યારે રામને રાજ્ય અભિષેકની વાત થઈ તો રામ ખુશ નહોતા થયા. રામજી આનંદિત નહોતા થયા. ઓહો, મને રાજ્ય મળવાનું છે. ખુશ નહોતા થયા, ફૂલાઈ નહોતા ગયા.
અને જ્યારે વનવાસ મળ્યો ત્યારે નારાજ પણ નહોતા થયા કે મારું રાજ્યાભિષેક થવા, હું રાજા બનવાનો છું અને મને વનવાસ મળી ગયો. એમાં નિરાશ પણ રામ નહોતા થયા. ભગવાન રામચંદ્રજી દશરથજીને કહે છે કે પિતાશ્રી, તમે ચિંતા શું કામ કરો છો? 14 વર્ષ તો આમ વીતી જશે, ખબર પણ નહીં પડે, અને અમે હમણાં આવી જશું. રામ સાધુ વેશ ધારણ કરી, ભગવા કપડાં પહેરી અને વનમાં જવા માટે તૈયાર થાય છે. એ વખતે સામે કૌશલ્યા માતા એમને મળે છે કે તું આ કપડામાં કેમ છે? હજી તું કેમ આ કપડામાં ફરે છે? તું હજી તું સ્નાન નથી કર્યું, તારો રાજ્યાભિષેક થવાનો છે, અને આ શું પહેરીને ફરે છે તું? એટલે રામ કહે છે કે માતે, મારા પિતાશ્રીએ મને આખા જંગલનો રાજા બનાવ્યો છે. એટલું જ કહેતા જ કૌશલ્યાના હાથમાં જે પૂજાની થાળી હતી એ પડી ગઈ. અરે, હું પણ આ રાજ્યની રાણી છું, મારું પણ કાંઈ હક બને છે. હું વાત કરીશ રાજાને કે રામને વનવાસ શું કરવા માટે તમે, શા માટે તમે આપો છો? રામ કહે છે કે માતે, મારા પિતાએ મને વનવાસ નથી આપ્યો, મારી માતા કૈકેયી માતાએ મને આ જંગલનો રાજા બનાવ્યો છે. ત્યારે કૌશલ્યા માતા કહે છે તો હું કાંઈ ન કરી શકું. જો કૈકેયી માતાએ તને કીધું હોય કે જંગલમાં જવાનું, તો બેટા તમે જાઓ અને એક માતાનું આજ્ઞાનું પાલન કરો. તમે રઘુકુળ રીત તમે નિભાવો. રામજી વનમાં જવા માટે તૈયાર થાય છે. સીતા માતા આવે છે કે હું પણ વનમાં આવીશ. સીતા માતા પણ તૈયાર થયા. લક્ષ્મણજી આવે છે, લક્ષ્મણજી પણ તૈયાર થયા છે. અને ત્રણેય જણ જંગલમાં જવા માટે તૈયાર થાય છે. ત્યારે દશરથજી સુમનજીને કહે છે કે સુમનજી, રામ લક્ષ્મણ હજુ નાના છે, તમે એને લઈ જાઓ જંગલમાં અને 2-3 દિવસ ફરાવી અને પાછા લાવી દેજો. એને મૂકીને નહીં આવતા. એ તો હજી નાનો છે અને કાંઈ ખબર નથી પડતી. તમે એને 2 દિવસ ફરાવી અને પછી પાછા લાવી દેજો. હવે રામ, સીતા અને લક્ષ્મણ સુમનજી સાથે વનમાં જવા માટે તૈયાર થયા છે. આખી અયોધ્યા રામની પાછળ. અયોધ્યાવાસીઓ કહે છે કે અમાર તો રામ જ્યાં હોય ત્યાં જ અમાર તો અયોધ્યા છે. અમે આખા અયોધ્યાવાસી અમે બધા જ રામની પાછળ જઈશું. સુમનજીની આખી અયોધ્યા રામની પાછળ જાય છે. ત્યાં એક નદી આવે છે, નદીએ બધા રાત રોકાય છે અને આખા બધા જેટલા અયોધ્યાવાસીઓ હતા બધા રાત્રે સૂઈ જાય છે. અને રામ બધાને સૂતા મૂકી અને સુમનજીને કહે છે કે તમે આ બધા અયોધ્યાવાસીઓને સમજાવી અને પાછા અયોધ્યામાં લઈ જજો. અમે હવે આગળ નીકળીએ છીએ. અહીંયા એક બહુ સુંદર શિક્ષા મળે છે કે જો રામના માર્ગમાં હોઈએ, ભક્તિના માર્ગમાં હોઈએ અને જો સૂઈ જશું ને તો રામ હાથમાંથી નીકળી જશે. અયોધ્યાવાસીઓના હાથમાંથી રામ નીકળી ગયા. બધા રામની પાછળ ચાલતા હતા પણ બધા સૂઈ ગયા એટલે રામ નીકળી ગયા. સૂઈ જવાનો અર્થ એ છે કે આ માયામાં જો ફસાઈ ગયા તો રામ હાથમાં આવશે નહીં. જાગવું પડશે. જીવ જાગો ગોરા ચાંદ બોલે, ચૈતન્ય મહાપ્રભુ કહે છે. એટલે જાગવું પડશે, ભક્તિ કરવી પડશે. તો રામ અને લક્ષ્મણ ને સીતા આગળ નીકળે છે અને ત્યાં નિષાદ રાજની ત્યાં એક રાત રોકાય છે. નિષાદ રાજ એટલે ત્યાં જંગલના જે આદિવાસીઓ હતા એમના રાજા હતા. એમના ઘરે એક રાત રોકાય છે અને બીજા દિવસે સવારે ઉઠી અને ગંગા કિનારે જાય છે. ગંગા પાર કરવાની હોય છે. તો રાત્રિના સમયે ઓલો કેવટનો પ્રસંગ આવે છે. એ કેવટે રાત્રે નિષાદ રાજ પાસે જઈ અને કહે છે કે કાલે સવારે કોઈ નાવિક આવવો જોઈએ નહીં નદીના કિનારે.
અને કેવટે આ નિષાદ રાજનું એવું કોઈ કામ કર્યું હતું, એટલે નિષાદ રાગે એને વરદાન આપેલું કે તારે જો કાંઈ માંગવું હોય તો તું માંગી લે. એટલે કેવટ કેવું સમય આવે છે એટલે માગીશ. અને કેવટ ઈચ્છતો હતો કે રામ મારી જ નાવમાં બેસે, રામ મારી જ નાવડીમાં બેસે. એટલે નિષાદ રાગ પાસે જઈને કીધું કે કાલે ઓલું વરદાન મને આપો કે કાલે કોઈ નાવિક આવવો જોઈએ નહીં. એટલે બીજા દિવસે ગંગા કિનારે કોઈ નહીં, એકલો નાવિક અને એની નાવ. હવે દૂરથી ભગવાને જોયું કે એક નાવિક ઊભો છે, તો ભગવાને માંગી નાવ ન કેવટ આના. ભગવાને કેવટ પાસે બોલાવીને કીધું કે અહીંયા આવો, ઈશારામાં કે અહીંયા આવો નાવ લઈને, અમારે નદી પાર કરવી છે. કેવટ કહે છે કે નહીં આવું. ઈશારામ કહે છે કે નહીં આવું કે. એટલે રામ કે કેમ? એટલે કે તમારા ચરણની જે રજ છે ને એમાં જાદુ છે. તમારા ચરણની રજ જો જેને અડે છે એ સ્ત્રી બની જાય છે. હે ને, મેં સાંભળ્યું છે કે તમે જ્યારે જનકપુરમાં જતા હતા વિશ્વામિત્ર સાથે, તમે ત્યારે એક પથ્થરની સ્ત્રી બનાવેલી છે. એ તો પથ્થર હતો અને મારી નાવ તો લાકડાની છે. અને જો મારી નાવ સ્ત્રી બની જાય તો પહેલેથી તો ઘરમાં એક છે અને બીજીને લઈ જઈને ક્યાં મૂકીશ? એકનું તો પૂરું થતું નથી અને બીજુંનું કેવી રીતે કરીશ? એટલે તમારા ચરણમાં રજ છે. એટલે રામ કે જે પણ હોય પણ નજીક તો આવ, અહીંયા જે હોય સમાધાન કરીએ આપણે. એટલે કેવટ નજીક આવે છે. રામ કહે છે કે બોલ શું કહે છે? એટલે કે તમારા પગ ધોવા પડશે મારે, તમારા ચરણ મારે ધોવા પડશે. ચરણ ધોવા દો તો તમને નાવમાં બેસવા દો. રામ કે કોઈ બીજો ઉપાય નથી? કે ના, બીજો કોઈ ઉપાય નથી. ચરણ ધોવા દો તો. લક્ષ્મણ કે કઈ વાંધો નહીં, હું ધોઈ નાખું. ના, તમારા ઉપર મને વિશ્વાસ નથી. ક્યાંક જો રજ ચોટેલી હશે તો મારી નાવ સ્ત્રી બની જશે. એટલે તમારા ઉપર મને વિશ્વાસ, હું જ જાતે ધોઈશ તો જ. રામ કહે છે તો પછી જલ્દી કર, બીજું શું? તાર ચરણ ધોવા હોય તો જલ્દી કર. એટલે કેવટ કહે છે કે હા થોડી વાર ઉભા રહ્યો, હું હમણાં જ આવું છું. લક્ષ્મણ કે ક્યાં જાય છે? લક્ષ્મણજી ક્રોધિત થઈ ગયા કે ચરણ ધોવા તો અહીંયા જ ધો. કે નહીં, હું ઘરે જઈને આવું. લક્ષ્મણજી ક્રોધિત થઈને બાણ કાઢે છે. તમે મારી નાખશો ને તોય હું જ્યાં સુધી ઘરે જઈને પાછો ના આવું એના પહેલા હું ચરણ ધોઈશ નહીં. લક્ષ્મણજી બાણ કાઢે છે અને આ પણ કાંઈ ઓછો નથી. શું કહે છે? પદ કમલ ધોઈ ચઢાવ નાવન નાથ ઉતરાઈ ચહો, મોહી રામ રાઉરિયાન દશરથ સપત સબ સાચી કહો. બરુતીર મારહુ લખન પે જબ લગિન પાય પખારી હો, તબ લગિન તુલસીદાસ નાથ કૃપાલ પાર ઉતારી હો. તબ લગિન તુલસીદાસ નાથ કૃપાલ પાર ઉતારી હો. આ પણ કોઈ ઓછો નથી. કેવટ ચરણ ધોયા વગર તો ના જ ચડવા દો. ઠીક છે ભાઈ, તારે જે કરવું એ જલ્દી કર. કે હમણાં આવું છું, તમે અહીંયા જ ઉભા રહો. એમ કહી અને કેવટ ઘરે જાય છે. અને ઘરે જઈ પરાત લઈ આવે, ઓલો તરહોટ આપણી ભાષામાં કહીએ તો જે લોટ બાંધી લાકડાનો લઈને આવે છે. અને પોતાના પરિવારને પણ લઈને આવે છે. 4 છોકરાઓ છે, બધાને લઈને આવે છે. અને શાંતિથી બેઠો બેઠો પગ ધોવે છે, ધીરે ધીરે. 1 કલાકે એને ચરણ ધોયા. અને ચરણ ધોઈ અને ચરણામૃત એને પીધું, પોતાના પરિવારને પણ પાઈ દીધું. કેવટ કેટલો બુદ્ધિશાળી છે, કેટલો સમજદાર છે. રામજી લક્ષ્મણને સીતા સામે જોઈને હસ્યા. જુઓ હવે રામ કેમ હસ્યા બંનેની સામે જોઈને? કે એક સમયે સીતા અને લક્ષ્મણ
બંને ચરણની સેવા કરવા માટે લડાતા હતા. અને આજે તમે જો બંને જોઈ રહ્યા છો ને, એકલો ધોવે શાંતિથી, અને બીજો કોઈ ઉપાય નથી. આપણે ઉતાવળ કરી પણ ન શકીએ. હે ને? હવે શાંતિથી ચરણ ધોવે છે. આપણા સાધુ સંતો બહુ સુંદર ભજન પણ ગાય છે. પગ મને ધોવા દ્યો રઘુરાય, હેજી સક મને પડ્યો મન માય. પગ મને ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય, સક મને પડ્યો છે મન માય. પગ મને ધોવા દ્યો રઘુરાયજી. રામ લખમણ જાનકી એ તો તીર ગંગાને જાયજી. રામ લખમણ જાનકી એ તો તીર ગંગાને જાયજી. નાવ માંગી પાર ઉતારો, નાવ માંગી પાર ઉતારો, ગૃહ બોલ્યો ગમ ખાય. પગ મને ધોવા દો રઘુરાયજી, ધોવા દો રઘુરાય. પગ મને ધોવા દો રઘુરાય. રજ તમારી કામણ ગારી, મારી નાવ નારી થઈ જાયજી. તો અમારા રંક જનની આજીવિકા ટળી જાયજી. પગ મને ધોવા દો રઘુરાય. ધીરે ધીરે ચરણ ધોવે છે. અને ચરણ ધોઈ તુલસીદાસજી લખે છે કે ભગવાનને, રામને ગંગાના પેલા પાર ઉતારે એના પહેલા એ પોતે પોતા પરિવાર સાથે અને પિતૃઓને બધાને ભવસાગર પાર ઉતારી દીધા. રામને તો પછી ઉતારશે ગંગાની પેલી પાર, પહેલા એ પોતે અને પોતાના પરિવારને ભવસાગર પાર ઉતારી દીધા. આ છે બુદ્ધિશાળી. એટલે તો કહે છે ને, ભણેલ કેટલો યાદ રાખે, ઓલો ભણેલ ભૂલી જાયજી. ભણેલ કેટલું યાદ રાખે, અભણ કેટલું યાદ રાખે, ઓલો ભણેલ ભૂલી જાય. આ કેવટની ચરણ ધોયા છે ભગવાનના. અતિ આનંદ ઉમંગ અનુરાગા, આનંદિત થઈ ગયા. આખો પરિવાર સુખી થઈ ગયો. રામ કહે છે કે કેવટ હવે તો પાર ઉતારો. એટલે કેવટ કે ખભા ઉપર બેસવું પડે. ખભા ઉપર બેસો અને તમને હું નાવમાં બેસાડું. લક્ષ્મણ કે જો ભાઈ ખભાની વાત નહોતી થઈ હોત ને. કેવટ કે કાંઈ વાંધો નહીં, ચાલીને ચડવા દો. ચાલશે એટલે ફરી રથ ચોટવાની છે, એટલે ફરી ધોઈશ કલાક. લક્ષ્મણ કે હલવાણા છે આની સામે બરાબર. લક્ષ્મણ કે જો અને ફરી જ પગ ધોયા તો કલાક કરશે. ઠીક છે ભાઈ, તારે જેમ કરવું એ કરે. બોલો કેટલો બુદ્ધિશાળી છે આ કેવટ. ભગવાનને પોતાના ખભા ઉપર બેસાડી અને નાવમાં બેસાડ્યા. આ છે બુદ્ધિશાળી, આ છે એની ભક્તિ. અને કેવટ નાવમાં બેસાડી અને નદીમાં ફેરા લગાવે છે. પેલી પાર ઉતારતો નથી. ભગવાન કે કેમ આમ કરે છે કેવટ, જલ્દી ઉતારને, મારું મોડું થાય છે. આ ચાર ચક્કર મરાયા હતી નદીમાં. કેવટ કહે છે કેમ 4 ચક્કરમાં થાકી ગયા? અમને 84માં નાખો છો, અમને થાક નહીં લાગતો હોય? વાત સમજાણી? તમને 4 ચક્કરમાં તમે કહો અમે થાકી ગયા, અને તમે અમને 84 લાખ ચક્કરમાં નાખો છો, અમને થાક નથી લાગતો? પ્રભુ જ્યારે તમે અમને નાખો છો ને, અમને થાક લાગે છે. અને 4 ચક્કરમાં તમે થાકી ગયા. છેલ્લે ભગવાન કહે કે ભાઈ તને હાથ જોડું છું, ઉતાર અમને પેલી પાર. કેવટ પછી ભગવાનને ઓલી પાર ઉતારે છે. ભગવાન કહે છે કે કંઈક ઉતરાઈ લઈ લે. ઉતરાય એટલે કંઈક ભાડું. એટલે કેવટ કહે છે કે મારી ઉતરાઈ જોઈતી નથી. જ્યારે તમે
વનવાસ પૂરો કરીને પાછા આવો ત્યારે મને દર્શન આપતા જજો. બસ મારે બીજું કાંઈ જોઈતું. કેટલી બુદ્ધિશાળી છે હે ને. રામ જશે અને વળતા દર્શન કરીને જાઓ એ માગી લીધું. વળતા આવો એટલે દર્શન આપીને જજો, એટલે રામને આવવું તો પડશે હે ને. ત્યાં સુધી શાંતિ બિંદાસથી ભજન કરશે. આપણે પણ ભજન કરવાનું છે. તો બાકીની કથા આપણે આવતીકાલે. હરે કૃષ્ણ.